બનાસકાંઠાના દાંતીવાડાથી ભાજપની ભાખર બેઠક પર જીત થઈ છે કિશન બનાસકાંઠા, અને એ બનાસકાંઠા કે જ્યાં કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો ત્યાં જીતની શરૂઆત ભારતીય જનતા પાર્ટીથી થઈ છે। દાંતીવાડાની ભાખર બેઠક પર ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। બનાસકાંઠાના ભાખર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। એટલે સૌથી મોટા સમાચાર ગોંડલમાં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને ફટકો મળ્યો છે, તો તેની સાથે જ સુરતમાં બેલેટ પેપરની મતગણતરીમાં મોટા ભાગના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટી આગળ તેવા સમાચાર છે તે સુરતથી સામે આવી રહ્યા છે। સતત સુરતના સમાચાર છે તે સામે આવી રહ્યા છે, અને મનપા બેલેટની મતગણતરીમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે। તો અમદાવાદથી મક્તમપુરા અને બહેરામપુરા વોર્ડમાં લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસને બળદ મળી રહી છે। આમ આદમી પાર્ટીએ આ લઘુમતી વિસ્તારમાં મત માંગ્યા હતા, હિજાબનો મુદ્દો બનાવ્યો હતો, મસ્જિદનો મુદ્દો બનાવ્યો હતો ઉમંગ, પરંતુ સમાચાર જી બિલકુલ એમ કાર્ડ ઉપર રાજનીતિ એ આમ આદમી પાર્ટીએ રમી હતી, પણ તો એ રાજનીતિ ક્યાંક ને ક્યાંક ફરી કામ નથી આવી, અને કોંગ્રેસે લઘુમતી વિસ્તારની પોતાની વોટ બેંક છે તે અત્યારે જાવડી ચૂકી છે। બહેરામપુરા સહિતનો જે દાણી લીમડા વિસ્તાર છે તેમાં પણ કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે। એટલે સ્પષ્ટપણે આપણે કહી શકીએ કે લઘુમતી વિસ્તારની જે વોટ બેંક છે એ વોટ બેંક એ કોંગ્રેસે કાયમી રાખી છે। આમ આદમી પાર્ટીએ જરૂર તેમને તોડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ન્યૂઝરૂમ ગુજરાત પર આપ સૌથી પહેલા આંકડાઓ જોઈ રહ્યા છો। સૌથી ઝડપી, સૌથી સટીક પરિણામ આપ જોશો। તમે હજુ સુધી ન્યૂઝરૂમ ગુજરાતની ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ કરી લેજો, લાઇક શેર અને ફોલો કરી લેજો। ત્યારે રાજકોટ મહાનગરપાલિકાને લઈને પણ સૌથી મોટા સમાચાર છે, જેમાં અનેક વોર્ડોની અંદર કોંગ્રેસ અત્યારે આગળ ચાલી રહી છે। દાણી લીમડામાં પણ કોંગ્રેસના ઉમેદવાર છે તે અત્યારે આગળ નીકળ્યા છે। મારી સાથે મુફદ્દલ જોડાયેલા છે। મુફદ્દલ, લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો યથાવત? બિલકુલ, એટલે આમ આદમી પાર્ટીની જે તૃષ્ટિકરણની રાજનીતિ હતી, અથવા તો જે મુદ્દાઓ પર કે રસ્તા ઉપર નમાઝ પડવાની વાતો કરીને ઉમેદવારોને મતબૂથ સુધી પહોંચાડવાની વાતો હતી, એના પરિણામ નથી દેખાઈ રહ્યા। કોંગ્રેસે પોતાના ગઢ જાળવી રાખ્યા છે। અમદાવાદ મહાનગરપાલિકામાં બહેરામપુરા, મક્તમપુરા અને દાણી લીમડા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારો આગળ ચાલી રહ્યા છે। એટલે અમદાવાદમાં જે બેઠકો પર ભારતીય જનતા પાર્ટી મજબૂત છે ત્યાં એમના ઉમેદવારો આગળ છે, જ્યાં કોંગ્રેસ મજબૂત છે ત્યાં એમના ઉમેદવારો આગળ છે। એટલે કે મોટો ઉલટફેર હજુ સુધી નથી, પણ આમ આદમી પાર્ટીને નાલેશી, આમ આદમી પાર્ટીને હજુ સુધી કોઈ બેઠક પર સરસાઈ નથી મળી રહી અમદાવાદ મહાનગરપાલિકામાં। અને સાથે સાથે બીજા જે પરિણામો છે એની પણ વાત કરી લઈએ। સુરત મહાનગરપાલિકામાં જોરદાર ટર્ન અરાઉન્ડ ચાલી રહ્યું છે, કેમ કે પોસ્ટલ બેલેટના આંકડા જ્યારે આવી રહ્યા છે ત્યારે સુરતમાં મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી સટાસટ બેઠકો વધારી રહી છે। સરસાઈ જે આમ આદમી પાર્ટીને મળી રહી છે એમાં ભાજપને પણ ફાયદો છે, અને બીજી બાજુ આમ આદમી પાર્ટીને પણ ફાયદો છે। કોંગ્રેસને હજુ સુધી સુરતમાં કોઈ રાહત ભર્યા સમાચાર નથી મળી રહ્યા, પણ આમ આદમી પાર્ટી ક્યાં જઈને અટકશે એના ઉપર નક્કી થશે કે સુરતમાં ભાજપની બેઠકો વધશે કે ઘટશે। સુરતમાં વિપક્ષ તરીકે આમ આદમી પાર્ટી મજબૂત થશે કે પછી છેલ્લી ઘડીએ કોંગ્રેસ આમ આદમી પાર્ટીને ટેકઓવર કરી લેશે, એ જોવાનું રહેશે। પણ આંકડા જે સામે આવી રહ્યા છે રસપ્રદ છે। વાત વડોદરાની કરીએ। વડોદરા મહાનગરપાલિકામાં વિશ્વામિત્રીના પૂરનો મુદ્દો છે, એને જનતાએ બહુ સિરિયસલી નથી લીધો એવું શરૂઆતી વલણમાં લાગી રહ્યું છે। વડોદરામાં ભાજપ આગળ ચાલી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકામાં પણ ભાજપને જોરદાર સરસાઈ મળી રહી છે। જિલ્લા અને તાલુકા પંચાયતની જે બેઠકો છે એમાં અને જે રાજ્યની 84 નગરપાલિકામાં મતગણતરી ચાલી રહી છે એના પણ તમામ પરિણામ અમે આપને આપતા રહીશું। પણ એના માટે જરૂરી છે ન્યૂઝરૂમને આજે સબસ્ક્રાઇબ કરવાનું છે યુટ્યુબ પર। મિત્રો, ન્યૂઝરૂમને 6000થી વધારે લોકો યુટ્યુબ પર જોઈ રહ્યા છે, પણ સબસ્ક્રાઇબનું બટન દબાવવાનું ભૂલી જાઓ છો। સબસ્ક્રાઇબ નહીં કરો તો તમને નોટિફિકેશન નહીં આવે, અને સૌથી ઝડપી પરિણામ તમારી સુધી અને તમારા વર્તુળ સુધી નહીં પહોંચે। એટલા માટે જરૂરી છે કે સબસ્ક્રાઇબ કરો, શેર કરી દો આજે ફેસબુક પર અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર, અને સૌથી પહેલા પરિણામ મેળવો। અને વાત કરી લઈએ આપણે ભૂપત ભાયાણી ભેસાણથી મોટા સમાચાર ઉમંગ। ભૂપત ભાયાણી આગળ ચાલી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાને ઝટકો છે ભેસાણથી। જી બિલકુલ,
બેલેટ પેપરની અંદર ભૂપત ભાયાણી 11 મતોથી અત્યારે આગળ ચાલી રહ્યા છે. બેલેટ પેપરની અંદર તો સુરેન્દ્રનગર મૂળી 2 બેઠક પરથી રાજુ કરપડા પણ અત્યારે આગળ ચાલી રહ્યા છે. જે આ સૌ કોઈની નજર એ સુરેન્દ્રનગરની મૂળી 2 બેઠક ઉપર હતી. હવે 2 ચર્ચાસ્પદ ચહેરા ભૂપત ભાયાણી અને ભાજપના રાજુ કરપડા આ બંને અત્યારે આગળ ચાલી રહ્યા છે. ઉમંગ, મોટા સમાચાર આપણી પાસે આવી રહ્યા છે, સ્ક્રીન ઉપર પણ હમણાં આવી જશે, પણ એ પહેલા જ આપણે જણાવી દઈએ કે માયાભાઈ આહિરના પુત્રી જે ચાવંડ બેઠકથી લડી રહ્યા છે, સોનલ ડેર, એ અત્યારે પાછળ ચાલી રહ્યા છે. પ્રાથમિક પરિણામોમાં સોનલ ડેર પાછળ ચાલી રહ્યા છે, પણ થોડી વારમાં કદાચ સરસાઈ મેળવી લેશે એવું લાગી રહ્યું છે. પણ એક પછી એક જે અપડેટ્સ આવી રહ્યા છે એમાં ઘણી બધી પેનલ તૂટી રહી છે. અલગ અલગ નગરપાલિકા અને મહાનગરપાલિકામાં પેનલ તૂટી રહી છે. કોંગ્રેસના પણ કેટલાક પરિણામો એવા છે અને જેની ચર્ચા હતી રાજુ કરપડાનું શું થશે? રાજુ કરપડા આગળ ચાલી રહ્યા છે અત્યારે. મૂળી 2 બેઠક, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી 2 બેઠકથી રાજુ કરપડા આગળ ચાલી રહ્યા છે. પણ આ આંકડા શરૂઆતી આંકડા છે. હજુ ઈવીએમમાં ધડાધડ જ્યારે મત ખુલશે ત્યારે પોસ્ટલ બેલેટ જે છે એનું પરિણામ ટર્ન અરાઉન્ડ થઈ શકે છે. બેલેટ પેપરની ગણતરીમાં જો આપણે વાત કરીએ, ચાવંડથી સોનલ ડેર પાછળ ચાલી રહ્યા છે. માયાભાઈ આહિરના પુત્રી સોનલ ડેર કે જે પાછળ ચાલી રહ્યા છે, એટલે કે ઘણા બધા પરિણામ ચોંકાવનારા છે. પણ આ પોસ્ટલ બેલેટના પરિણામ છે, અંતિમ પરિણામ ચોંકાવશે કે નહીં એના માટે તમારે ન્યૂઝરૂમ સાથે આજે સાંજ સુધી લગાતાર જોડાયેલું રહેવાનું છે અને તમારા વર્તુળમાં પણ લિંક શેર કરવાનું આજે ભૂલતા નહીં. સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને આજે લાઈક, શેર અને ફોલો કરવાનું પણ ના ભૂલતા, કેમ કે સૌથી ઝડપી પરિણામ દરેક ક્ષણે આપની સ્ક્રીન ઉપર સૌથી ઝડપી અપડેટ્સ અમે આપી રહ્યા છીએ. અમારી ટીમ ગ્રાઉન્ડ પરથી સતત અપડેટ્સ અમને મોકલી રહી છે અને એક બેઠકમાં ક્યાં કોણ આગળ, ક્યાં કોણ પાછળ ચાલી રહ્યું છે એ તમામ આપના સુધી પહોંચાડીશું. સૌથી અગત્યનું છે કે મહાનગરપાલિકામાં શું ફરીથી એ જ રીતે ભગવો લહેરાય છે કે આ પછી આ વખતે વિપક્ષ મજબૂત બનવાનો છે? શું થશે આમ આદમી પાર્ટીનું? જેવી રીતે સુપડા સાફ થવાની સ્થિતિ છે, શું આ પરિણામોમાં એ દેખાય છે કે કેમ? કોંગ્રેસ અહીંયા મજબૂત બને છે કે કોંગ્રેસને વધુ ઝટકો લાગે છે? એ પણ આંકડાઓમાં સ્પષ્ટ થશે. થોડી વારમાં વધુ અપડેટ્સ આવશે. અત્યારે મારી પાસે વધુ એક માહિતી જે આવી રહી છે એમાં એક પછી એક અલ્પેશ કથિરિયા માટે મોટી રાહત. સુરતથી મોટા સમાચાર. જી હા, અલ્પેશ કથિરિયા માટે રાહત. કાવ્યા કથિરિયા આગળ નીકળ્યા છે. હમણાં એ પાછળ ચાલી રહ્યા હતા પણ અત્યારે આગળ નીકળ્યા છે. કાવ્યા કથિરિયા કે જેમના માટે અલ્પેશ કથિરિયા અને એમની સમગ્ર ટીમે ખાસી મહેનત કરી હતી પણ અત્યારે એ આગળ નીકળી ગયા છે. પહેલાં એ અને કચ્છની ભુજ નગરપાલિકાનું પણ પરિણામ આવ્યું છે જ્યાં વોર્ડ નંબર 7માં ભાજપની પેનલ જીતી ગઈ છે. પણ આપણે વાત સુરતની કરી રહ્યા છીએ. સુરતમાં કાવ્યા કથિરિયા પેનલ સાથે આગળ નીકળ્યા છે, એટલે કે આમ આદમી પાર્ટીને અહીંયા ટક્કર આપી રહ્યા છે અત્યારે તો. અને કાવ્યા કથિરિયા આ જ લીડ જાળવી રાખશે ઈવીએમમાં કે નહીં એ તમે ન્યૂઝરૂમ પર જોઈ શકશો, કેમ કે તમામે તમામ અપડેટ્સ લગાતાર દરેક સેકન્ડે, દરેક ફરતી મિનિટે ન્યૂઝરૂમ પર અમે આપને બતાવીશું. વધુ એક અપડેટ અત્યારે મારી પાસે આવી રહ્યા છે. પોરબંદર તાલુકા પંચાયતની બળેજ બેઠક પર, જી હા, ભાજપના ઉમેદવારની જીત છે. અર્જુન મોઢવાડિયાના ગઢમાં એક પછી એક પરિણામ આવી રહ્યા છે. પોરબંદર જિલ્લા પંચાયત હોય કે પોરબંદર મહાનગરપાલિકા હોય, અર્જુન મોઢવાડિયાનો જાદુ ચાલતો દેખાઈ રહ્યો છે. ભાજપને એક પછી એક જીત મળી રહી છે. બળેજ બેઠક પર ભાજપના ઉમેદવાર જીતી ગયા છે. પોરબંદર તાલુકા પંચાયતની વાત છે કે જ્યાં બળેજ બેઠક પર ભાજપના ઉમેદવારની જીત થઈ છે. એટલે તમામ મહાનગરપાલિકાથી આંકડાઓ સામે આવી રહ્યા છે, પરિણામો પ્રાથમિક સામે આવી રહ્યા છે, પણ અંતિમ પરિણામમાં શું થશે જોવા માટે તમારે સતત જોડાયેલું રહેવું પડશે, કેમ કે દર મિનિટે ષડ ફરી રહ્યો છે, પવન બદલાઈ રહ્યો છે અને પવન બદલાય છે એમાં ખબર પડશે કે ગુજરાતની જનતાએ સ્થાનિક સ્વરાજમાં કોને જનાધાર આપ્યો છે, કોને જનમત આપ્યો છે, જનતાએ શું નક્કી કર્યું છે, કયા પ્રતિનિધિ ચૂંટ્યા છે, કઈ જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં કોણ પ્રતિનિધિત્વ કરશે, કઈ નગરપાલિકામાં સુધરાઈના કામો કોણ કરવાનું છે, કોને જનતાએ ચૂંટીને મોકલ્યા છે. એના માટે લગાતાર જોતા રહો. એક પછી એક અપડેટ્સ આપની સુધી આવી રહ્યા છે. નગરપાલિકાના આંકડા પણ આવી રહ્યા છે. પહેલી જીતના જે સમાચાર આવી રહ્યા છે એમાં ભાજપના ખાતા ખુલી રહ્યા છે. હજુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને થોડી રાહ જોવી પડશે. ભાજપને
જીત સાથે ખાતું ખુલી રહ્યું છે. બિનહરીફના આંકડા તો પહેલેથી જ ભાજપના મજબૂત છે. 9,992 બેઠકોમાંથી 717 બેઠકો ભાજપ બિનહરીફ જીતી ચૂક્યું છે અને હવે એમાં આંકડો વધી રહ્યો છે. અત્યારે 750 સુધી ભાજપ પહોંચી ગયું છે. ઓવરઓલ બેઠકની વાત કરીએ, 750 બેઠકો ભાજપ જીતી ચૂક્યું છે અને કોંગ્રેસનો જે આંકડો છે એ હજુ પણ દ્વિઅંકી જ છે, ત્રિઅંકી નથી થયો, એટલે કે સેન્ચુરી મારવાની બાકી છે. પણ એના માટે ઘણું મુશ્કેલ છે, કેમ કે ઈવીએમમાં સટાસટ જ્યારે આંકડા નીકળશે ત્યારે ખબર પડશે. પણ કુલ બેઠકો ભાજપની 750 નજીક. અને સુરતથી જે મોટા સમાચાર જે સૌથી પહેલા ન્યૂઝ રૂમે બતાવ્યા હતા એ જ ટ્રેન્ડ પર સુરત આગળ ચાલી રહ્યું છે. 45 બેઠકો પર સુરતમાં ભાજપ આગળ. આમ આદમી પાર્ટી પણ 12 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે. શરૂઆતી વલણમાં જોરદાર ફાઇટ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે અને 45 બેઠકો ભાજપને મળી રહી છે. સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટી પણ 27 બેઠકો ગઈ ચૂંટણીમાં, આ વખતે 12 બેઠકો પર આગળ અને હજુ પણ ઘણા બધા વોર્ડમાં પિટારા ખુલવાના બાકી છે. એટલે કે ગયા વખતનો આંકડો જાળવી રાખશે કે સુરતમાં આમ આદમી પાર્ટી વધુ મજબૂત બનશે વિપક્ષ તરીકે એ ખબર પડશે. પણ અત્યારે તો સુરતમાં ભાજપને 45 બેઠકો પર શરૂઆતી વલણમાં સરસાઈ દેખાઈ રહી છે. જી બિલકુલ, સુરતની અંદર અત્યારે ઈવીએમની પેટીઓ ખુલતાની સાથે જ 45 જેટલી બેઠકોમાં અત્યારે સુરતમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે, તો આમ આદમી પાર્ટી પણ 5 જેટલી બેઠકોની અંદર અત્યારે આગળ ચાલી રહી છે. તો દાહોદની અંદરથી પણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં 12 સનેડા બેઠક ઉપર ભાજપના ઉમેદવારની જીત થઈ ચૂકી છે. અલગ અલગ જગ્યાઓથી હવે એ વિજેતા ઉમેદવારો પણ જાહેર થઈ રહ્યા છે. ત્યારે દાહોદની અંદરથી પણ આ સમાચાર એ સામે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી 12 બેઠકો ઉપર સુરતની અંદર શરૂઆતી વલણમાં આગળ છે. સુરતમાં જે રીતે આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે ટક્કર હતી, એમાં આમ આદમી પાર્ટીએ પૂરી રીતે ટક્કર આપી છે. દીક્ષિત મારી સાથે છે. દીક્ષિત, જે રીતે આમ આદમી પાર્ટીએ ટક્કર આપી 12 બેઠકો ઉપર અત્યારે આગળ. બિલકુલ, સુરતમાં આમ અને ભારતીય જનતા પાર્ટી એટલે કે આપ અને ભાજપ વચ્ચે જોરદાર ટક્કર, પરંતુ આ તમામની વચ્ચે 2 બેઠક પર ભારતીય જનતા કોંગ્રેસ પણ આગળ છે. પરંતુ 45 બેઠક પર સુરતમાં અત્યારે ભારતીય જનતા પાર્ટી તો 12 બેઠક પર આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી છે. 120 બેઠક અને 120 બેઠકમાં આમ આદમી પાર્ટીને 35 થી 40 બેઠકો જીતવાનું અનુમાન હતું. કેટલી જીતે મજબૂત વિપક્ષમાં આવીએ. પણ પહેલા તમને કહી દઉં કે તમે અમારી ચેનલ લાઈક શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી દો. ફટાફટ ન્યૂઝરૂમ ગુજરાત સબસ્ક્રાઇબ કરી દો, કારણ કે સૌથી ઝડપી પરિણામ કાવ્યા કથિરિયા પણ આગળ અત્યારે ચાલી રહ્યા છે, પણ સોરઠિયા પણ આગળ ચાલી રહ્યા છે. ભૂપતભાઈનીમાં થોડા માઇનસ સમાચાર છે, તમને 2 મિનિટમાં કહું છું. જી બિલકુલ દીક્ષિત, તો જુનાગઢ વિસાવદર વિધાનસભાથી ભૂપત ભાયાણીને લઈને પણ અપડેટ એ થોડી વારમાં સામે આવશે. ઈવીએમની પેટીઓ ખુલવાની શરૂઆત આખા રાજ્યની અંદર થઈ ચૂકી છે. ત્યારે શરૂઆતી રૂઝાનોમાં જોરશોરથી ભારતીય જનતા પાર્ટી છે તે આગળ ચાલી રહી છે. પ્રદીપ, બિલકુલ, આ તમામની વચ્ચે સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર ન્યૂઝરૂમની સ્ક્રીન પર આવી રહ્યા છે. જે ગુજરાતની અંદર ચર્ચાત ચહેરો કાંધલ જાડેજા કુતિયાણા નગરપાલિકાની વોર્ડ નંબર 6 ની 1 બેઠક ઉપર પેટા ચૂંટણી હતી. 1 બેઠકની પેટા ચૂંટણીમાં કાંધલ જાડેજાની જીત થઈ છે. ગુજરાતમાં ફરી એક વખત સમાજવાદી પાર્ટીની એન્ટ્રી થઈ ચૂકી છે.